હેલો મિત્રો, હું છું જેમિસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. મિત્રો, આજે આપણા સ્ટુડન્ટ છે. તમારું નામ શું ભાઈ? મારું નામ ચિંતનભાઈ આપણા સ્ટુડન્ટ છે ને. ચિંતનભાઈને આજે ફૂલ ટ્રાફિકમાંથી ગાડી ચલાવીને બતાવવાની છે. તો ચિંતનભાઈ ફર્સ્ટ ગિયરમાં લઈ લો ગાડીને. વેરી ગુડ. ક્લચ છોડો ધીમે ધીમે. બ્રેક છોડી દો 100%. ગુડ, સરસ. હોર્ન મારો નોર્મલ. રોંગમાં બી આવશે લોકો, બરોબર છે. ટર્ન મારો, આપણે જમણી બાજુ વળવાનું છે. ગુડ, સરસ. ધીમે ધીમે ચલાવતા જાઓ. સાઈડ લાઇટ આપી છે આપણે. સરસ. સાઈડ લાઇટનો હંમેશા ઉપયોગ કરવાનો છે, કારણ કે પાછળથી જે લોકો આવતા હશે એને આઈડિયા રહેશે, બરોબર છે. છોડો ધીમે ધીમે ક્લચ. લેડીઝ સામેથી રોંગમાં આવે છે. છોડો ક્લચ ધીમે ધીમે. બ્રેકને છોડી દો. ગુડ. ચલાવો ધીમે ધીમે. સરસ. ફૂલ ટ્રાફિક છે. બમ ટુ બમ ગાડી ચલાવવાની છે, બરોબર છે. માર્કેટ એરિયા છે. એબીસી. ચલાવો ધીમે ધીમે. ગુડ. ક્લચ બ્રેક ઉપર કંટ્રોલ રાખવાનો છે. એક્સિલેટરનો આમાં કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરવાનો, બરોબર છે. અડી જશે કારને. ચલાવો ધીમે ધીમે. ચલાવો. એક્સિલેટર આપો. વેરી ગુડ. સામેથી રોંગમાં ગાડી આવે તો હોર્ન મારવાનો છે ભાઈ. હા, વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. અત્યારે કેટલામાં ગેર પર ગાડી ચાલે છે આપણી? બીજા ગેરમાં. બીજા ગેરની સ્પીડ કેટલા સુધી હોય છે? 20 સુધી. થોડું જોરથી બોલો. 20 સુધી. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો. પરફેક્ટ. હોર્ન મારો નોર્મલ. છોડો ક્લચ ધીમે ધીમે. એબીસી સર્કલ આવી ગયું છે, બરાબર છે. રાખો ટેમ્પાને પાછળ રાખો. ગુડ, સરસ. સીધી કરી દો. સીધી કરો તમારી બાજુ. ગુડ. હોર્ન મારો. સરસ. ગુડ. ચલાવો ધીમે ધીમે. સીધી કરી દો ગાડી. વેરી ગુડ. આપો એક્સિલેટર. બમ્પ આવે ત્યારે કેટલામાં ગેર પર ગાડીને રાખવાની? વેરી ગુડ, સરસ. ચલાવો. આપો એક્સિલેટર. સરસ. રસ્તો ખાલી થઈ ગયો છે, તો આ જગ્યા ઉપર આપણે ગાડીને નોર્મલ સ્પીડ ઉપર ચલાવી શકીએ છીએ. 30 થી 35, વધીને 40. એનાથી વધુ નથી ચલાવવાની, બરોબર છે. છોડો બ્રેક. છોડો ધીમે ધીમે ક્લચ. જો ગાડી બંધ પડી ગઈ. શું ભૂલ હતી? છોડો ક્લચ ધીમે ધીમે. કઈ જગ્યાએ ભૂલ પડી હતી તમારાથી? કયો તો. હા, બમ્પ હતો. બમ્પ ઉપર આપણે સેકન્ડ ગિયર પર ગાડીને લેવાની હતી ને આપણે કેટલામાં ગિયર ઉપર રાખી હતી? 4th ગિયર ઉપર. હા, 4th ગિયર ઉપર હતી એટલે ગાડી ઝટકો મારીને બંધ પડી ગઈ. આગળ સિગ્નલ છે. સિગ્નલ ઉપર ગાડીને ઊભી રાખવાની છે, બરોબર છે. અને જ્યારે ઊભી રાખીએ ત્યારે ગાડીને ન્યુટ્રલ કરી દેવાની છે. આ ન્યુટ્રલ કરી દીધી અને ક્લચને છોડી દેવાનો છે. કાં તો બ્રેક ઉપર પગ રાખવાનો છે અને કાં તો હેન્ડ બ્રેક ચડાવી દેવાની, બરોબર છે. જેનાથી આપણું સિગ્નલ 90 સેકન્ડનું છે, તો 90 સેકન્ડ સુધી આપણે ક્લચને દબાવીને ન રાખવો પડે અને ક્લચ પ્લેટને ઓછો માર પડશે. ઓકે. તમને શું લાગે છે કે સિગ્નલનું પાલન કરવું ફરજિયાત છે કે ન કરવી તો ચાલે? ફરજિયાત છે. શું કામ? નો કરીએ તો તકલીફ થઈ જાય ગાડીને ને આપણને બંનેને. હા, આપણી સેફટી માટે, બરોબર છે. સિગ્નલ ચાલુ થઈ ગયું. ચલાવો ગાડી. વેરી ગુડ. ગાડી જ્યારે ઊભી રહી જાય ત્યારે આપણે ચલાવવા માટે કેટલામાં ગેર પર એક્ટિવ કરવાની? પહેલા ગેર ઉપર. વેરી ગુડ. આપણે ટર્ન મારવાનો છે ડાબી બાજુ, સોરી જમણી બાજુ. સિગ્નલ આપ્યું. વેરી ગુડ. હોર્ન મારો. મારો હોર્ન. વેરી ગુડ, પરફેક્ટ. સીધી કરી દો. ગુડ. ચલાવો ધીમે ધીમે. આપો નોર્મલ એક્સિલેટર. સિગ્નલ ઉપર બધા વાહનો જાય છે, બરોબર છે. તો આપણે એવું નથી કરવાનું કે બધા જાય છે તો આપણે હોતી જવા દેવી. એટલે આપણે ઊભું રહેવાનું છે અને બ્રેકનો આવી રીતે ઝટકો નથી મારવાનો, એકદમ સ્મૂથ મારવાની છે. કારણ કે જો આપણી પાછળ 4 વ્હીલર છે, દેખાય છે તમને? હા, હવે તમે ઝટકો મારશો એટલે શું થશે? પાછળવાળા આપણી બમ્પર સાથે અથડાશે, ભટકાશે, બરોબર છે. એટલે હંમેશા જ્યારે પણ આપણે ટ્રાફિકમાં બ્રેક મારવી એકદમ સ્મૂથ અને ધીમે ધીમે મારવાની છે. એક સાથે ઝટકો નથી મારવાનો. ઓકે, સરસ. ગુડ. હવે આપણે તાપીના બ્રિજ ઉપર ચડી ગયા છીએ, બરોબર છે.
હવે આપણે શું કરવાનું છે કે આપણી ગાડીની સ્પીડ અત્યારે આપણે શીખીએ છીએ, એટલે આપણી ગાડીની સ્પીડ ધીમી ચાલવાની છે. તો આપણે ગાડીને ડાબી બાજુની લાઈન ઉપર જ ચલાવશું, જમણી બાજુ નહીં જાવી. જમણી બાજુ નહીં જાવી એટલે શું થશે કે જે લોકોને સ્પીડ છે, જે લોકો સ્પીડથી ચાલે છે એ ફર્સ્ટ લાઇનમાં, જે પરફેક્ટ ડ્રાઈવર છે એ ફર્સ્ટ લાઇનમાં વહી જશે અને આપણે ડાબી બાજુ શાંતિ. કેમ કે જો આપણે ગાડીની સ્પીડ 25 અથવા તો 30 વધીને 40, તો 40ની સ્પીડે આપણે એને નડતરરૂપ થાશું કે નહીં થાય? એટલે આપણે હંમેશા શીખતી વખતે 2 થી 3 મહિના વચ્ચેની સેન્ટર લાઈન અથવા તો લાસ્ટ લાઈન જે છે એમાં જ ચાલવાનું છે. બરોબર છે? તમારો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર કેટલામો દિવસ છે આજે ટ્રેનિંગનો? ચોથો દિવસ છે. ઓકે. તમારા ટ્રેનર કોણ હતા? ગૌતમભાઈ હતા. કેવું વ્યવસ્થિત શીખવાડે છે કે નહીં? વ્યવસ્થિત શીખવાડે. કઈ વસ્તુ તમને અત્યારે શીખવાડી? રિવર્સ પાર્કિંગ છે, ટ્રાફિક ની અંદર છે, ટર્ન કઈ રીતે લેવો, લાંબો ટર્ન, ટૂંકો ટર્ન, આ બધી વસ્તુઓ શીખવાડી છે. સમજાઈ ગયું. તો તમને કેવું લાગ્યું સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની સર્વિસથી? નહીં, ખરેખર સારું શીખવાડે છે. અને જોડે જેના ઓનર છે એ પણ આવે છે, બધી વસ્તુની ચકાસણી કરે છે, જ્યાં તમારી ભૂલ હોય ત્યાં સમજાવે છે કે આ વસ્તુ આવી રીતે કરવી, આવી રીતે. ઓકે, વેરી ગુડ. આવી રીતે કોઈ નજીકમાં આવી જાય તો હોર્ન મારવાનો છે, અને બને ક્યાં સુધી આપણે કોઈની નજીકમાં એટલું બધું જવાનું જ નથી, નોર્મલ ડિસ્ટન્સ રાખવાનો છે. બરોબર છે? ઢાળ ઉતરવી જોઈએ. બરોબર છે? ઢાળમાં ક્લચ નથી દબાવવાનો. ક્લચ દબાવશો તો ગાડીનું એન્જિન ફ્રી થઈ જશે અને સ્પીડ વધુ પકડશે. સમજાણું? એક્ઝામ્પલ તરીકે જુઓ તો દબાવો તો ક્લચ દબાવો તો દબાયો, સ્પીડ વધી. શું કામ વધી? એન્જિન ફ્રી થઈ ગયું. સમજાઈ ગયું? એટલે ક્યારેય આવી રીતે બ્રિજ ઉતરતી વખતે અથવા તો ઢાળમાં ક્યારેય ક્લચ નથી દબાવવાનો. બરોબર છે? જ્યારે ગિયર ચેન્જ કરવાનો હોય ઢાળ ઉતરતી વખતે ત્યારે ક્લચ દબાવવો જરૂરી છે ગિયર ચેન્જ કરવા માટે, પણ ઢાળમાં ક્લચ નથી દબાવવાનો બને ક્યાં સુધી બસ. બરોબર? ચલાવો. વેરી ગુડ. આપો એક્સિલેટર. ગુડ. આગળ કાપોદ્રા 4 રસ્તા આવી ગયા છે. બરોબર છે? અહીંયાથી આપણે ડાબી બાજુ ટર્ન લેવાનું છે. તો ડાબી બાજુ ટર્ન લેવા માટે શું કરશું આપણે? લેફ્ટ ઇન્ડિકેટર આપી દીધું. બરાબર છે. હવે લેફ્ટ મિરરમાં ચેક કરવાનું છે. મારો ધીમે ધીમે ટર્ન. બ્લાઇન્ડ સ્પોટ પણ ચેક કરતો રહેવાનું. બ્લાઇન્ડ સ્પોટ એટલે શું તમને આઈડિયા છે? હા, આપણો જે કાચ છે, આ મિરર છે, આમાં જે આવતો હશે ને એ આપણને આ મિરરમાં નહીં દેખાય. આપણી સાથે સાથે જે વ્યક્તિ ચાલતા હશે એ આપણને મિરરમાં નહીં દેખાય. વેરી ગુડ. મારો ટર્ન, મારો પરફેક્ટ. ગુડ. લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં ચેક કરતા રહેજો. સાઈડમાં 2 વ્હીલર ચાલે છે. વેરી ગુડ. આપણે સીધું જવાનું છે. જવા દો ધીમે ધીમે. બરાબર, પરફેક્ટ. લઈ લો મારી બાજુ. વેરી ગુડ. જવા દો. આપો એક્સિલેટર ધીમે ધીમે. હંમેશા જ્યારે ભાઈ આપણે સાઈડ મિરરની અંદર ચેક કરતા હોઈએ છીએ ને ત્યારે આપણી બાજુમાં જે ગાડી ચાલે છે, એક્ઝામ્પલ તરીકે જો આ ઓટો ચાલે છે, આ ઓટો તમને આ મિરરમાં નથી દેખાવાની. ઓટોને જોવું હોય તો શું કરવું પડશે? તમારે નજર ફેરવીને તે પાછળ ચેક કરવું પડશે. સમજાઈ ગયું? એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. આપો નોર્મલ એક્સિલેટર. ગાડીની સ્પીડ પ્રમાણે ગિયર કરી નાખો. અત્યારે ગાડીની સ્પીડ કેટલી છે? 25ની સ્પીડ ઉપર કયો ગિયર હોવો જોઈએ? ત્રીજો ગિયર. વેરી ગુડ. બીજો ગિયર ચલાવશું આપણે તો શું થશે? ગાડીની એવરેજ ઓછી થશે. હા, અને ગાડીનું મેન્ટેનન્સ પણ વધશે. હાઈ આરપીએમ છે એ ગાડીનું મેન્ટેનન્સ અને એવરેજ બંને ખરાબ કરે છે. સમજાઈ ગયું? એટલે યોગ્ય આરપીએમ ઉપર યોગ્ય ગિયર હોવો જોઈએ, યોગ્ય સ્પીડ ઉપર યોગ્ય ગિયર હોવો જોઈએ. બરોબર છે? વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. પરફેક્ટ. સાંજનો ટાઈમ થતો આવે છે એટલે ટ્રાફિક આપણને નોર્મલ આવશે, એટલે એનું ધ્યાન રાખીને વ્યવસ્થિત પરફેક્ટ ચલાવવાની છે. બરોબર છે? સરસ. ગુડ. ચલાવો ધીમે ધીમે. અત્યારે કેટલી ગાડીની સ્પીડ છે? 20ની. અને ગિયર બીજો. હા, તો કયો હોવો જોઈએ? હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે. એક વસ્તુ તમને સમજાવું તો એને માઇન્ડ ઉપર સેટ કરી દેવાનું છે. સમજાઈ ગયું? કોઈ પણ વસ્તુ હોય કે ભાઈ મારે ગિયર ચેન્જ કરવો છે તો ગિયર ચેન્જ કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે? તો કે એક્સિલેટર નહીં, ક્લચ નહીં ભગત. જો અહીંયા જ ભૂલ થાય છે. પહેલાં તો એક્સિલેટર ઉપરથી પગ બ્રેક ઉપર લઈ લેવાનો છે. સમજાઈ ગયું? હા, એક્સિલેટર વાળો પગ બ્રેક ઉપર લઈ લેવાનો છે અને પછી ક્લચ દબાવવાનો છે.
ક્લચ દબાઈ જાય પછી ગેરને ચેન્જ કરીને ધીરે ધીરે ક્લચ 100% છોડી દેવાનો છે અને પછી એક્સિલેટર ઉપર પગ બ્રેક વાળો લઈ જવાનો. સમજાઈ ગયું? ઓકે ઓકે. એટલે આખી કેસેટ એક બની ગયા. કેસેટને માઇન્ડ ઉપર સેટ કરી દેવાની કે ભાઈ મારે આવી રીતે ગેર ચેન્જ કરવાનો છે. એમ ગાડીની સ્પીડ છે તો ગાડીની સ્પીડમાં બી એવી જ રીતે છે. 6 ગેર છે તો 6 ગેરની એક સ્પીડ લિમિટ છે. 0 થી 10 સુધી પહેલા ગેરમાં ચલાવવાની છે અને 10 થી 20 સુધી બીજા ગેરમાં ચલાવવાની છે. હોર્ન મારો, આગળ 4 રસ્તા આવી ગયા. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. નોર્મલ ઢાળ છે એટલે એક્સિલેટર નોર્મલ રાખજો. પરફેક્ટ. આ જગ્યા ઉપર આપણે એક્સિલેટરને પાછું પાડી દેવી એટલે ગાડી ઝટકો મારીને બંધ પડી જાય. બરોબર છે? તો હવે આપણે કઈ વાત ઉપર હતા? ગેર વાળી વાત ઉપર. હા, ગેર ચેન્જ કરવાની. ફર્સ્ટ ગેરની અંદર 0 થી 10, સેકન્ડ ગેરની અંદર 10 થી 20 સુધી ચલાવવાની છે. થર્ડ ગેરની અંદર 20 થી 30 સુધી ચલાવવાની છે. ફોર્થ ગેરની અંદર 30 થી 45 આજુબાજુ ચલાવવાની. ફિફ્થ ગેરની અંદર 45 થી 60 અને 6 ગેરની અંદર 60 પ્લસ. એટલે આ આખી એક કેસેટ જ બનાવી લેવાની છે અને કેસેટને માઇન્ડમાં સેટ કરી દેવાની. બરોબર છે? એટલે ભૂલ જ નહીં પડે કોઈ દિવસ. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. આ બાજુથી બ્રિજ છે તો જે વાહન આવતો હોય એનું ધ્યાન રાખવાનું છે. ખાલી આપણે આગળ જ નથી જોવાનું. આવી રીતે કોઈ 4 રસ્તા ચોકડી આવતી હોય અથવા તો કોઈ બ્રિજ આવતો હોય તો ત્યાંથી જે વાહન આવે એનું બી આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ જો અચાનક આવી જશે તો આપણને તકલીફ પડશે, અકસ્માત થવાના ચાન્સ રહેશે. આગળ 4 રસ્તા છે એટલે ધ્યાન રાખજો. કોઈ વાહન જમણી બાજુ બી ટર્ન મારશે. આપણે વ્હાઈટ પટ્ટીની અંદર જો પટ્ટીની બહાર નથી નીકળવાનું ભાઈ. વેરી ગુડ. જો પટ્ટીની બહાર નીકળશું તો શું થશે કે આપણે આ બાજુ અડધે ચલાવશું ને આ બાજુથી જે 4 વ્હીલ અથવા તો કોઈ રિક્ષા નીકળવું છે ને તો એ નીકળી નહીં શકે અને પરાયણે કાઢવા જશે અને અકસ્માત થઈ જશે. બરોબર છે? એટલે બને ક્યાં સુધી વસ્તુ નહીં પણ હંમેશા પટ્ટીની અંદર જ ચાલવું એ આપણા માટે સેફ લાઈન છે. ઓકે, છોડી દો એક્સિલેટર, ક્લચ દબાવો, નીચે ટ્રાફિકમાંથી ચલાવો, બ્રિજ ઉપર નહીં ચડાવી, સાઈડ લાઇટ આપો, કાચમાં મિરરમાં ચેક કરતા રહેજો કોઈ વાહન આવે છે કે નથી આવતું. પાછળ 4 વ્હીલર આવે છે, સાઈડ લાઇટ આપી છે ને આપણે? હા, વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. આપો એક્સિલેટર. હવે આપણે ફર્સ્ટ રોમાં આવ્યા, હવે સાઈડ લાઇટ આપીને ધીરે ધીરે સેન્ટર રોમાં આવી જાઓ. મિરરમાં ચેક કરજો કોઈ વ્યક્તિ આવે છે, રિક્ષા આવે છે, ઓટો. વેરી ગુડ. પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. ક્લચ સેન્ટર લાઇનમાં આવી ગયા આપણે. પરફેક્ટ. આ છે નાના વરાછાનો ઢાળ. વેરી ગુડ. છોડો, હોર્ન મારો. આવી જગ્યા ઉપર જે વ્યક્તિ અવર જવર વધુ હોય ને ત્યાં એક વખત હોર્ન મારી દેવાનો. બરોબર છે? જેથી એ હોતી સાવચેત થઈ જાય અને આપણને જગ્યા મળી જાય. બાય ચાન્સ આપણને જગ્યા ન મળે તો આપણે ગાડીને કંટ્રોલ કરીને આપણે ઊભું રહી જવાનું. એવું નથી કે આપણે 4 વ્હીલર લઈને જાવી છે ને આપણે હોર્ન માર્યો એટલે એને જ ઊભું રહેવાનું. ક્યારેક એવું લાગે અને કોઈ વ્યક્તિનું ધ્યાન ન હોય તો આપણે બી ઊભું રહી જવાનું છે. ઓકે? હા, ચલાવો. નહીં ભાઈ, આ રોંગ છે. એટલો બધો હોર્ન મારવાનું રીઝન શું છે? એ એક હોર્નમાં હોતી સમજી જશે અને તમે એટલો બધો લોંગ હોર્ન મારશો તો બી સમજશે. તો કોઈ લોકોને આમ ચીડચીડી ચડે એવી રીતે નથી આપણે ડ્રાઇવિંગ કરવાનું. બરોબર છે? એક વખત આવી રીતે આમ નોર્મલ હોર્ન મારી દો તો બી વ્યક્તિ એલર્ટ થઈ જ જશે. બરોબર છે? આપણું ડ્રાઇવિંગ હંમેશા ભાઈ એવું હોવું જોઈએ કે કોઈ લોકોને નડતર રૂપ નહીં થવું જોઈએ. ઓકે? એ જગ્યા ઉપર આપણે 2 વ્હીલ લઈને જતા હોય અને આપણને કોઈક એટલો બધો લોંગ હોર્ન મારે તો આપણે કેવું વિચારીએ? હે? આપણને ગુસ્સો આવે ને? હા, તો વસ્તુ એમ જ છે કે આપણને ગુસ્સો આવે છે તો સામેવાળા વ્યક્તિને ન આવે, બધાને આવે. એટલે એવો હોર્ન નહીં મારવાનો. બરોબર છે? સરસ, ગુડ. આગળ સિગ્નલ છે, ટ્રાફિક ફૂલ છે, સીમાડા 4 રસ્તા છે. બરોબર છે? એટલે એકદમ આપણે અહીંયાથી ડાબી બાજુ ટર્ન લેવાનો છે, મોટા વરાછા બાજુ. તો આપણે ન્યુટ્રલ ઉપર અત્યારે રાખી દો અને જ્યારે પણ ગાડી ચાલે ત્યારે ક્લચ બ્રેક ઉપર ગાડીને કંટ્રોલ કરવાની છે. અત્યારે આ ગાડીની વચ્ચે જે આપણું ડિસ્ટન્સ છે ને એ પરફેક્ટ છે, 5 થી 7 ફૂટનું. આ ડિસ્ટન્સ ઉપર ગાડી રાખવાની છે. જો આગળ પેલો કે ટેમ્પાવાળાએ રાખ્યું છે, બરોબર છે? ટેમ્પા અને 4 વ્હીલની વચ્ચે એ ડિસ્ટન્સ રોંગ છે. સમજાઈ ગયું? એટલે આવું ડિસ્ટન્સ નથી રાખવાનું. આ ડિસ્ટન્સ આપણે પરફેક્ટ છે. આપણું સિગ્નલ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે ગાડી ચલાવો.
વેરી ગુડ. અત્યારે કેટલામાં ગેર પર આપણે ચાલી રહ્યા છે? બીજા ગેરમાં. આપણી ગાડી પેટ્રોલ ગાડી છે તો બીજા ગેરમાં ગાડી બંધ નહીં પડે, ઝટકો નહીં મારે. જો આ જગ્યા ઉપર સીએનજી ગાડી હોય તો ફર્સ્ટ ગેર ઉપર મુવમેન્ટ રાખવાની, બરોબર છે. જે ગાડી બહુ જોરથી પિકઅપ નહીં આપતી હોય એને ફર્સ્ટ ગેર ઉપર રાખવાની છે. ચલાવો, વેરી ગુડ. સાઈડ લાઇટ આપો આપણે અહીંયાથી ડાબી બાજુ, હા લેફ્ટ સાઈડમાં જવાનું છે. વેરી ગુડ. મિરરમાં ચેક કરજો, બ્લાઇન્ડ સ્પોટ ચેક કરજો. એનું રીઝન એવું છે ટ્રાફિક છે ફૂલ. ચલાવો, વેરી ગુડ. જવા દો ધીમે ધીમે, પરફેક્ટ. દબાવો અંદર નોર્મલ. મિરરમાં ચેક કરતા રહેજો, આવવા દો. વેરી ગુડ, પરફેક્ટ. કરી દો સીધી, છોડો, આપો નોર્મલ એક્સિલેટર. વેરી ગુડ, પરફેક્ટ. મારો નોર્મલ ટર્ન. આગળ રોંગમાં છે, હોર્ન મારો. આ કા આપણે ઊભા રહી જાવ એ નહીં નીકળી શકે. વેરી ગુડ, પરફેક્ટ. છોડો ધીમે ધીમે ક્લચ. આપણે ભાઈ આની છે ને જેમ તમે અત્યારે ટુ વ્હીલ ચલાવો છો ને, ટુ વ્હીલના તમે કેમ આમ આંકવો મારીને કે કાવો મારીને કાઢી લ્યો છો, આ ફોર વ્હીલ એવી રીતે નહીં નીકળે. સમજાઈ ગયું? કેમ કે ટુ વ્હીલમાં ને આમાં ડિફરન્ટ ઘણો પડે છે. એટલે આનંદ છે ને કોઈ વ્યક્તિ વચ્ચે આડું આવે અથવા તો કોઈ જાતું હોય તો આપણે ઊભું રહી જવાનું છે. આને આમથી આમ કાવા મારવામાં રહીશું ને તો અકસ્માત થશે, અડી જશે. કારણ કે રોડ ઉપર આપણે એકલા જ વ્યક્તિ નથી ચાલતો ને ભાઈ, ઘણા બધા લોકો હોય છે. જેમ અત્યારે આ ઘણા લોકો જાય છે આનંદ તેમ કાવો મારવા જાવ એટલે શું થવાનું? ગાડી અડી જશે, બરોબર છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર વ્હીલને આપણે ટુ વ્હીલ સમજીને નથી ચલાવવાની ભાઈ. જો અત્યારે તમે આને ભૂલ કરો છો. અત્યારે તમે શું કર્યું છે? ક્લચ દબાવેલો છે. ક્લચ દબાવો એટલે શું થશે? ફ્રી થઈ જશે. તો સ્પીડ વધુ છે, પછી સ્પીડ વધે પછી તમે ક્લચ મારી પાછા બ્રેક મારો. એના કરતાં બેસ્ટ એ છે કે પહેલેથી જ તમે ક્લચ નહીં દબાવી રાખો, બરોબર છે. ઢાળ ઉતરતી વખતે, ખાસ કરીને બ્રિજ ઉતરતી વખતે. વેરી ગુડ. આગળ ટ્રાફિક છે, શાંતિથી એકદમ ચલાવજો, બરોબર છે. સિગ્નલ ઓપન થઈ ગયું છે, જવા દો ધીમે ધીમે, પરફેક્ટ. ક્લચ પાછો દબી દો, છોડો નોર્મલ ક્લચ, પાછો ક્લચ દબી દો. જે ટ્રાફિક હોય ત્યારે આવી રીતે જ ચલાવવાની છે, બરોબર છે. ક્લચ દબાવવાનો, ક્લચ છોડવાનો, ક્લચ દબાવવાનો, ક્લચ છોડવાનો. વેરી ગુડ. ચાલો આપણે એક્સિલેટર આપીને કાઢી લો ગાડી બહાર. વેરી ગુડ. નીકળી જશે. સીધી કરી દો. ચલાવો ધીમે ધીમે, છોડી દો એક્સિલેટર, ક્લચ દબાવીને સેકન્ડ ગિયરમાં લઈ લો. ગુડ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. મિરરમાં ચેક કરીને સેન્ટર લાઇનમાં વહી આવો. આ જગ્યા ઉપર તમે એક ભૂલ કરી, તમને લાગ્યું એવું કાંઈ? તમે સાઈડ ચેન્જ કરી કે સાઈડ લાઇટ આપી હતી? નહોતી આપી તો એ રોંગ છે. એવું નથી ટર્ન માર્યું ત્યારે જ સાઈડ લાઇટ આપવાની. સાઈડ ચેન્જ કરવી ને તો બી સાઈડ લાઇટ આપવાની, જેથી કરીને પાછળવાળા વ્યક્તિ એલર્ટ રહે, બરોબર છે. ચલાવો. વેરી ગુડ. આગળ ટ્રાફિક ફૂલ છે, બરોબર છે. જવા દો ધીમે ધીમે. રિક્ષા ને આપણી ગાડી વચ્ચે ડિસ્ટન્સ રાખજો, એકદમ નજીકમાં નહીં લઈ જતા. વેરી ગુડ, પરફેક્ટ. છોડો ધીમે ધીમે ક્લચ. ગુડ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. ઓન મારો, હા ચલાવો. એક્સિલેટર આપો, ડિસ્ટન્સ થઈ ગયો. વેરી ગુડ. ચલાવો. જો આવી રીતે કોઈ દિવસ ગાડી તમારે પાર્ક નથી કરવાની. આ બધાએ કરી છે ને, આ રોંગ છે. આ આપણી મૂર્ખાઈ ગણાય કે રોડ ઉપર એટલું ટ્રાફિક થાય છે ને તમે ગાડીઓ આવી રીતે રોડ ઉપર મૂકીને વહી ગયા. આ 4 લાઇનનો રોડ છે. કેટલી લાઇનનો? 4 લાઇનનો. એની અંદર 2 લાઇન તો આ ગાડી પાર્કિંગ વાળાએ રોકી દીધી છે ને આ 2 લાઇન ઉપર જ ગાડી હાલે છે. કેવડું ટ્રાફિક થયું. એટલે આપણે એ લોકોને જ કહેવાનું કે આવી રીતે કર્યું છે, કામ છે એમ. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આવી રીતે કોઈ દિવસ નથી કરવાનું, બરોબર છે. ટ્રાફિક પોલીસ આવી અને ખોટો લોક મારી જાય. લોક તો વસ્તુ અલગ છે, ચાલો દંડ ભરીને છૂટી બી જાય છે, પણ આના લીધે લોકો કેટલા અટવાય. જો આપણે જે અત્યારે અટવાયું છે ને, આ બીજા વાહન વાળા નીકળે છે એ લોકો બી કેટલા અટવાય છે આના લીધે. જો આ 4 વ્હીલ અહીંયા કોર્નર ઉપર છે તો આ રોંગ છે. હા, તો એ જગ્યા ઉપર કોઈ દિવસ ગાડીને ઊભી બી નથી રાખવાની. સમજાઈ ગયું? અહીંયાથી ડાબી બાજુ આપણે ટર્ન મારવાનો છે, બરોબર છે. ટર્ન મારતી વખતે શું વસ્તુ કરવાની, શું વસ્તુ ધ્યાન રાખવાની? પેલા તો ગિયર કયો રાખવાનો? હા, સરસ. જે બાજુ જવું હોય એ બાજુ શું કરવાનું?
બાકી સાઈડનું સિગ્નલ આપવાનું હા. બરાબર, બ્લાઇન્ડ સ્પોટ જોવાનો, પાછળના કાચ Very good, જોવાનું કોઈ perfect. આવે છે કે નહીં, પછી થોડી ધીમે કરીને ક્લચ હા. છોડીને ક્લચ બ્રેક ઉપર ચલાવવાની. વેરી ગુડ. ક્લચ બ્રેક ઉપર કંટ્રોલ લેવાનો, બરોબર છે. બરાબર. ચલાવો ધીમે ધીમે, ગુડ. છોડો ક્લચ આખો, સરસ. યોગ્ય સ્પીડ ઉપર આપણે ગેરને પરફેક્ટ કરશું ને ભાઈ, તો હમ. ગાડી એકદમ સ્મૂથ ચાલશે, હમ. ખોટી અવાજ બી નહીં કરે, અને એકદમ બાજુમાંથી નીકળી હોય ને તો ખબર બી નહીં પડે. આપણી પેલી દેશી ભાષામાં કહેવાય ને, માખણ જેમ નીકળી જાય, એવી રીતે નીકળી જાય છે. અને તમે રેસ કરશો ને તો ગાડી અવાજે એટલું કરશે, એન્જિનને બી લોડ પડશે. એટલે આવી રીતે યોગ્ય આરપીએમ ઉપર ગાડીનો ગેર ચેન્જ કરી લેવાનો, બરોબર છે. તો મિત્રો, તમને કેવી લાગી અમારી ઇન્ફોર્મેશન ગાડી શીખવાડવાની? જો ગાડી શીખવાડવાની રીત તમને સારી લાગી હોય ને સાચી લાગી હોય તો તમારા ગ્રુપમાં પણ જે લોકોને ગાડી ન આવડતી હોય અને ગાડી શીખતા હોય એને શેર કરજો, જેનાથી આ ઇન્ફોર્મેશન એને બહુ જ તે ખૂબ જ કામ લાગશે. નાના ટોપિક હશે કે જેનાથી એનું પણ ડ્રાઇવિંગ સારું થઈ શકે. તમારો કેવો અનુભવ રહ્યો ભાઈ આજના 1 કલાકના સેશનનો? આજનો અનુભવ ખૂબ સરસ રહ્યો, બરાબર. હા. અને જે પણ વસ્તુ ટેકનિકલ રીતે જે આપણે શીખવાની જરૂર છે હા. એ ખરેખર વસ્તુઓ શીખવાડે છે, અને આપણે આગળ જતા આપણા માટે અને આપણી ગાડી માટે બંને માટે સારી વસ્તુ છે.